જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના વિકાસકામોમાં હવે સ્પષ્ટ ગતિ જોવા મળી રહી છે। વિકાસકામોમાં વિલંબ અને અધિકારીઓ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। આ રજૂઆત બાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે હવે સંબંધિત અધિકારીઓ વધુ સક્રિય બન્યા છે। વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ડભોઈ વિધાનસભા વિસ્તારના અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટરે રેલવે તથા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને કડક સૂચનાઓ આપી છે। પલાસવાડા રેલવે ફાટક પર લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે બંને બાજુ રસ્તાની પહોળાઈ 7 મીટર કરવાની કામગીરી શરૂ થઈ છે। સાથે જ ઐતિહાસિક તેન તળાવ, હીરાભાગોળ અને ગોવિંદેશ્વર તળાવના બ્યુટિફિકેશનના કામોમાં પણ હવે ઝડપ આવશે તેવી આશા ધારાસભ્યએ વ્યક્ત કરી છે। સંકલનની બેઠક હતી ને સંકલનની બેઠકમાં પલાસવાડા ફાટક બાબતની રજૂઆત કરવામાં આવી હતી। તે વખતે રેલવેના અધિકારી પણ હતા, આરએનબીના અધિકારીને કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે તાત્કાલિક આ કામગીરી હાથ પર લેવામાં આવે। અને આજે રેલવે ફાટક પહોળા કરવાની કામગીરી ચાલુ છે। બે બાજુ 7.5 મીટરના રસ્તા, કારણ કે બ્રિજની કામગીરી કરવાની હોય એ પહેલાં ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એના માટેનું ધ્યાન દોર્યું હતું। આ બાબત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ પણ સંકલનમાં કહ્યું હતું કે ભાઈ આ ખૂબ અગત્યની બાબત છે અને આ બાબતે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ। એટલે રેલવેને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી અને રેલવે આજે કામગીરી કરી છે। હું આ તબક્કે અધિકારીઓને અને ખાસ કરીને અમારા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે જે રજૂઆતો અમે કરી હતી એની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેન તળાવમાં પાણી ભરવાની જે વાત છે એ પાણી પણ ભરાશે અને એનું બ્યુટિફિકેશનની પણ અમે જે વાત કરી છે એની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર દ્વારા ડભોઈના હીરાભાગોળની પણ મુલાકાત લેવામાં આવી હતી, એ પણ સંકલ્પની અંદર આપ દ્વારા પ્રશ્ન હીરાભાગોળ ખાતે આવેલ ગણભવાની મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામગીરી હાથ પર લેવાની છે। એના આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે અને એ આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે એની એનઓસી જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ પાસે લેવાની છે એ બાબતની ચર્ચા થઈ છે। એ ટૂંક સમયમાં આવી ગયા પછી ગણભવાની મંદિરના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાશે અને ત્યારબાદ તેની પાછળનું જે તળાવ છે તેની પણ કામગીરી હાથ પર લેવામાં આવશે। ડભોઈના સિકરી તળાવની પણ બ્યુટિફિકેશનની હાલ કામગીરી ચાલી રહી છે, કેટલું કામ થયું છે? સિતરાઈ તળાવની કામગીરી ચાલી રહી છે। 3 કરોડ જેવી રકમ સરકાર તરફથી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાં બીજા પણ ફેરફારો કરીને ત્યાં લોકોને ફરવા માટેની સગવડ થાય એવું આયોજન ત્યાં કરવામાં આવી રહ્યું છે। એ નગરપાલિકા દ્વારા એની પર સુપરવિઝન કરવામાં આવે છે। ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ પણ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક આવા જે પ્રશ્નો છે એને લઈને આપ કલેક્ટર દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી હતી, જે લેટર મુખ્યમંત્રીએ લખવામાં આવ્યો હતો કે આવા વિકાસના જે કામો અટકી રહ્યા છે તેને અનુલક્ષીને કરવામાં આવે છે। જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા, અટકી રહ્યા એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા, એટલા માટે અમે રજૂઆત કરી હતી। પણ અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે અને પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે।